એ બાપલિયા રીંગણાનો ઓરો તમે બનાવ્યો કે નહીં? આ શિયાળાની સીઝનમાં બનાવો બાપલિયા આ રીંગણાનો ઓરો. ઓહો મારા વલીડા મારા બાપલિયા, શિયાળાની ઋતુની અંદર ખવાતા લીલોતરી શાકભાજી જો તમે લીધા કે ને તો મારા બાપલિયાઓ પહોંચી જ જાજો. લીલોતરી શાકભાજી ખાવાના શોખીન જીવડાઓ કોઈ બનાવે ઉંબાડિયું ને કોઈ બનાવે ઊંધિયું અને કોઈ બનાવે રીંગણા ને એનો ઓરો. તો આ બધું શાકભાજી જોતું હોય તો પહોંચી જાજો બાપલિયા એરોગેટના ચોકમાં. ઓહો ઓહો સમજાળાની સીઝનમાં તાજા તાજા ફ્રૂટ આવે છે. તમે ક્યાં ફ્રૂટ વેચો છો? સંતરા, ચીકુ, કેળા. બરાબર. સંતરા ખાવાથી શું થાય? વિટામિન સી મળે છે, તાકાત આવે છે શરીર. ચીકુ ખાવાથી શરીર ગરમ રહે છે. અને કેળા ખાવાથી હાડકા મજબૂત થાય છે, કેલ્શિયમ મળે. ઓહો બાપલિયા જો આ બધા તમારે તાજા તાજા ફ્રૂટ જોતા હોય ને એ તમને મળી જશે પાછા. આવા સરસ મજાના આમ જોઈ લ્યો સંતરા હોય, સરસ મજાના લાડવા જેવા ચીકુ હોય અને આવી સરસ મજાની કેળાની લૂમો હોય ને તો બાપલિયા શિયાળામાં તો હેલ્ધી ફ્રૂટ કહી દેવાય અને તાકાતવાળું ફ્રૂટ. ઓહો બાપલિયા શિયાળાની અંદર ખવાતી સરસ મજાની હેલ્ધી વસ્તુ કહેવાય છે કે નિરોગી વસ્તુ. એટલે બાપલિયા આદુ છે, હળદર છે અને લીંબુ છે અને તીખી મરચી છે. બરાબર. આપણે પહોંચી ગયા છીએ ભાઈ વાત કરશું. ભાઈ આ આદુ હળદર રહ્યા, હળદર ખાવાથી શું ફાયદા થતા હોય છે? હળદર ખાવાથી વિટામિન સી આવે અને હાડકા મજબૂત થાય. તો બાપલિયા આ હળદર રહીને આ તમે હળદરના ગાંઠિયા જોવો છો, આ આદુ જોવો છો. બરાબર. આ શિયાળાની ઋતુની અંદર નિરોગી વસ્તુ છે કે હળદર ખાવાથી હાડકા મજબૂત થાય છે અને ઘણા બધા રોગ છે ને પ્રતિકારી શક્તિમાં તમને નાબૂદ કરે છે અને શક્તિ આવે છે. વિટામિન સી એટલે કે લીંબુ ખાવાથી આ વસ્તુ જે છે ને આદુ ખાવાથી પણ શરદી ઉધરસ કફ પટી જાય છે. બરાબર. તો બાપલિયા આવી બધી જો શિયાળાની ઋતુની અંદર ખવાતી વસ્તુ હોલસેલ ને રિટેલ માર્કેટ હોય ને તો આપણો મોજીલા મોરબીનો નેहरू ગેટ ચોક. તો મારા બાપલિયા પહોંચી જાજો. આ